નમસ્કાર, આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર સેવા સદન ખાતે આજ રોજ સવારથી જ અલગ અલગ રાજકીય પાર્ટીઓ અને અપક્ષો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પોતાના સમર્થકો સાથે ઢોલ તાશા લઈ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને પોતપોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા। 16 ફેબ્રુઆરીએ યોજાનાર છોટાઉદેપુર નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે આજે 142 ઉમેદવારી પત્રો ભરાયા હતા। આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખે સવારથી જ ઉમેદવારી ફોર્મ ભરવાની કતારો પ્રાંત કચેરી ખાતે લાગી હતી। કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે કુલ 142 ઉમેદવારી પત્રો ભરાયા છે। સોમવારે ઉમેદવારી પત્રો ચકાસવાની તારીખ છે અને મંગળવારે ઉમેદવારી પત્રો પરત લેવાની તારીખ છે। ત્યારબાદ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે। દરેક ઉમેદવારો પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ આખરી નિર્ણય તો મતદાતાઓના હાથમાં છે, તે એક સત્ય હકીકત છે। છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજરોજ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલ તમામ ઉમેદવારો રેલી સ્વરૂપે વાતે ગાતે પોતાનું નામાંકન રજૂ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી 20માંથી 20 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકાનું બોર્ડ બનાવવા તરફ જઈ રહી છે એવો તમામ કાર્યકર્તાઓ વતી અમને વિશ્વાસ છે। સાહેબ, ક્યાંક ને ક્યાંક ઉમેદવારોની ટિકિટ વહેંચણી બાબતે કચવાટનો પણ વાતો થાય છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પાર્ટી સાથે વફાદારીથી જોડાયેલા છે। તમામ કાર્યકર્તાઓને ટિકિટ માંગવાનો અધિકાર છે। ટિકિટ જાહેર થયા પછી ભારતીય જનતા પાર્ટીના કોઈપણ કાર્યકર્તાની નારાજગી ભરા કે જે કોઈ આગેવાન સમક્ષ રજૂ થઈ નથી। આજ રોજ છોટાઉદેપુર નગર સેવા સદનની જે ચૂંટણી જાહેર થયેલી છે એ ચૂંટણીના અંદર અમે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે આવ્યા હતા। અમે 4 વોર્ડમાં 4 સીટો છે, એક સામાન્ય સીટ છે, એક આદિવાસી સીટ સામાન્ય છે અને એક બક્ષી પંચની છે મહિલા અને એક સામાન્ય મહિલા છે। એમાં 4 જણ અમે ફોર્મ ભર્યું છે। હું આદમભાઈ યુસુફભાઈ સુરતી, મેં સામાન્ય પુરુષમાં ફોર્મ ભર્યું છે અને મારા સાથી છે એ નજમાબેન ફેજલભાઈ મલા એ બક્ષી પંચમના અંદર ફોર્મ ભર્યું છે અને સામાન્યના અંદર આબેદાબેન સુરતી એને સામાન્ય મહિલામાં ફોર્મ ભર્યું છે અને શૈલેષભાઈ રાઠવા એ આદિવાસી અનામત બેઠક પરથી ફોર્મ ભર્યું છે અને મેં 4 જણા એક સાથે પેનલ બનાવી અને અપક્ષ ઉમેદવારી કરી છે અને અમે આજે ચૂંટણી ફોર્મ ભરી અને બહાર આવ્યા છે। સાહેબ, ગત સાંજ સુધી એવું કહેવાતું હતું કે આદમભાઈ સુરતી ફોર્મ ભરવાના નથી। ફોર્મ ભરવાના તો હતા, પણ એમાં અમારી ઈચ્છા એવી હતી કે અમે કોઈક સામૂહિક રીતે એક સિમ્બોલ લઈને લડીએ એવી મારી પોતાની એવી ઈચ્છા હતી। તો એ ઈચ્છાને લીધે કદાચ હું થોડોક આગો પાછો થયા કરતો હતો કે પેલું સાથે હોય તો વધારે સારું રહે, પણ એમાં પછી એવું લાગ્યું કે કંઈ વાંધો નહીં। ગઈ વખત પણ અમે આ રીતે લડ્યા હતા, અલગ અલગ સિમ્બોલ પર લડ્યા હતા અને પેલી એકતામાં અખંડિતતા છે એવી એક વાત થાય એટલા માટે મેં એક સિમ્બોલ સાથે રાખવાની વિચારણા કરતા હતા। નગરપાલિકા રાજકારણમાં આપની સારી એવી કીર્તિ છે, તો આ વખતે અપક્ષોની ભૂમિકા શું રહેશે બોર્ડ બનાવવા? અપક્ષોની ભૂમિકા અપક્ષો જ બોર્ડ બનાવશે।